પેલા પૈસા નહીં, કંઈ પૈસાનો જુગાડ કરવો પડશે યાર. કંઈ ગામમાં કયા ગામમાં જવું અને કંઈ પૈસાનો જુગાડ બને તો કંઈ પ્લાન બનાવું. એકાદો બકરો આવે તો બકરાને ફસાવું. પહેલાં એક કામ કરવું, કોઈ સારું ગામમાં હોય પહેલાં ફરવું. એવું લાગે કે આ ગામમાં જવા જેવું છે, તે ગામમાં જઈ અને એકાદા બકરાને ફસાવું. એને સ્કીમ મારું કે જો ભાઈ હું આ રીતે સ્કીમ કરું છું, પૈસા એકના ડબલ કરું છું. કોકની જો સ્કેમ કરી અને જુગાડ બુગાડ બનાવું અને પૈસાનો મેર પાડું તો એકાદો બકરો આવી જાય તો એને જો સ્કેમ કરીને અને પૈસા એને જો પડાવી લો અને કહું એના ઘરે રહેવાનો પ્લાન બનાવું અને પછી નાખી દે 50-25 હજાર. ફરી મારું કામ થઈ જાય અને ફરી સવાર પડે એના પહેલાં તો ફરી છે ને એના એ રીતે એના સ્કેમ કરીને પછી ગેમ એના એ ભલે ઊંઘતો હોય પછી એને છે ને સ્કેમ કરીને પૈસા લઈ લઉં અને પછી ડબલ કરવાનો લાલચ આવી અને પછી અહીંયાથી હું સવાર પડતા પહેલાં અહીંયાથી નાહી જાઉં. પછી એ રીતે છે ને બીજા ગામમાં જઈ એ રીતે સ્કેમ કરી અને મારો પૈસાનો વાર થઈ જશે અને હું માલદાર બની જઈશ. એવી રીતે જ કરવું પડશે દરેક ગામમાં. ગામમાં તો આવી ગયો છું. હવે 25 લાખના ડબલ કરવાનું કીધું છે પણ ગામમાં એકાદો ગામમાં જવું પહેલાં ફરી બકરાને ફસાવું અને ખૂબ બકરું મળે તો એને ફસાવી અને 25 ને 50 કરું અને ફરી પછી હવે જવું ગામમાં કોઈક બકરો જે પણ પહેલો મળે એમને 25 ને 50 હજારનું એ કહું પહેલાં ને 25 હજારનું અને પછી 50 હજારની લાવી ચાલી. હા ભાઈ. હા ભાઈ બોલો. આ ગોમ નાખો ટેમ્પી ભાડે જોઈએ છે 30 રૂપિયા ભાડું. ના ટેમ્પી નહીં જોતી આપણે છે ને હું મસ્ત એ થયા છે ને તમારે શું કહેવાય કે પૈસા ડબલ કરવા હોય ને તો તમે 30 હજાર આવો ને તો તમને છે ને એક જ રાતમાં તમને ડબલ કરી આવું. 8 કલાક કરો છો તમે 25 હજાર આવતો ને 20 રૂપિયા આપું 20 રૂપિયા મને 80 હજાર કરી આલો. 20 कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते. 1 કલાકની અંદર તમને કરી આવું. પણ 20 રૂપિયા ના કરી આલો ને આવું કરો. ના 20 રૂપિયા ના થાય તો તમારે છે ને જો કઈ ખીચામાં ઓફર હશે જો. ના 40 હજાર પછી બનાવવા મસ્ત એ છે તો તમને ડબલ પૈસા થઈ જશે. 50 સાલ ને તમને લાખ કરી આલીશ તમને. પણ 20 રૂપિયા ના કરી આલો. 20 રૂપિયાના ના થાય. ટ્રાય તો મારો. અરે ના થાય ને 20 રૂપિયાના થોડા થાય. આ મોટી રકમ જોઈએ છે 10 સાલ તો તમને 20 લાખ સારી જો 20 રૂપિયા બધા આવે. 20 રૂપિયા નથી કોઈ તો ભાઈબંધનો જો કોઈ બોલાવો એન્જોય લઈને બધા ભાઈબંધો જોડે 20-30 રૂપિયા હશે કદાચ. એને ડબલ કરી આલીશ છે. હા તો 30 રૂપિયા અડધો ફાયદો તમને મળશે. 30 રૂપિયા ના કરી આલશો. ના 30 રૂપિયાના નહીં. कौन है ये लोग? એવી નોની ઓફર કાઢો છો. ધોની નહીં કહાં સે આતે હે? મારા ભાઈઓ ઉપર એક કામ કરો તમે ભાઈબંધને બોલાવી લો અને 20 તમે આલો 20 40 હાલ તો 20 રૂપિયા બી. ના 20 હજાર એટલે 40 હજારનું તમે 20 રૂપિયા કહો. ના 20 હજાર કહું છું. 20 રૂપિયાનું શું આવે 20 રૂપિયા 40 તો કોઈ નોર્મલ કહેતા ભાઈબંધને બોલાવી લો પણ મારા જોડે બધા ભાઈબંધો 20-30 રૂપિયા વાળા જ હોય. હા તો ફાયદાવાળી વાત છે એટલે કહું છું કે તમારા ડબલ પૈસા થઈ જાય. તમે ઘર બનાવવું હોય ને બંગલો લેવું 50 કરજો ને 50 લાખ રૂપિયા કરી આલી. 20-30 રૂપિયાનું થતું હોય તો કહો. ના 20 રૂપિયા ના એક ઘર સેટિંગ કરે આપો એવું હોય તો છે ને હું થોડી વાર રહીને આવું. તમે કહેતા ભાઈબંધને બોલાવી આપો. તો ખરા મારી જોડે બધા ભાઈબંધો 20-30 20-30 રૂપિયા ના થાય. પણ ટ્રાય તો મારો. ના મારે ને ટ્રાય કેમ મારે. એક કામ કરો તમને છેલ્લામાં તમને ભરામ નોમી આપો તમે 10,000 રૂપિયા કરી આવો તો તમને 2 કલાકની અંદર 20,000 રૂપિયા કરી આવો. મારી જોડે એટલા બધા હાથ નથી. આટી તો ખરી આટી ગીરું મૂકી દો ને. હું તો ઘણી ટેન્શન બેઠો છું. અરે ગમે તે નહીં એને શું ખબર પડવાની છે તમારે તમે વેચાતી લઈ જાઓ. ના માથી ના લે મારે શું કરવું છે. મારે પોતાની બાઈક છે ગાડી છે ભાઈ મારે લઈ શું કરવાનું. આ ટેમ્પી એક કામ કરો તમે એને બોલાવી ત્યાં ગીરો પર લઈ લો કે 10,000 રૂપિયા આ લોકો મત કરી જાય મારું કામ છે પછી તમારે ડબલ થઈ જાય એટલે તમને એને પાછી આવી દેજો ટેમ્પી. મારી જોડે તો ભાઈ પૈસા નહીં આગળ જાવ ભાઈ રૂપિયા વાળો શું કરે એવું. હા તો હું જઉં બરાબર અને તમારે કોઈ ભાઈબંધ હોય તો એને ફોન કરીને બોલાવી રાખો તમને બરાબર પૈસા સેટિંગ કરી રાખો તો હું જઉં. હા અરે ભાઈ તમે ગોમનાથ છો ભાઈ. ગોરમ ભાઈ શું કામ
એવું ત્યાં ગયો શું વાત ચાવા વાત બીજો ના ચા બા ફોન ગયા આ તો તમારે છે ને તમારી લાખની વાત લઈને આવ્યો છું અગર તમે આમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે છે ને તમારે ઇન્ટરેસ્ટ કેવી છે તમારે ઇન્ટરેસ્ટ કેવી છે તમારા ફાયદા માટે ફક્ત વાત લઈને આવ્યો હું તો મજૂર માણસ છું. એવું છે આ પણ થોડા ઘણા એ હોય ને જો મારી હવે એથી લાખમાં જો ઓફર છે કે 25 દિવસની અંદર હું તમને ડબલ પૈસા કરી આલું 25 દિવસની અંદર ડબલ પૈસા તમે માન લો કે 50,000 આલો ને તો તમે 25 દિવસની અંદર છે ને 1 લાખ રૂપિયા કરી દો તમને એના ડબલ કરી દો 25 લાખ રૂપિયા હા 25 તો એના તમને 25 દિવસને ડબલ કરી દો એટલા બધા માજર નહીં તો માજર માણસ છું યાર. હા તો કેટલા થશે બોલો તમે કહો 40 ના યાર થતા એટલે 40 લાખ થતા મારતી હા તો 30 કરી દો 30 ના તો 30,000 તો થાય 30,000 30 લાખ નહીં ચાલો ના જો મને 30,000 નહીં હા મજૂર માણસ છું યાર કટ આઉટ કરું છે વા જવું તમે 30 લાખ 30,000 ની વાતો કરો તમે વ્યાજબી બોલો તો પણ કહો તમારા ને ફાયદામાં તમારા ફાયદાની જ વાત છે તમે ડબલ મારા પૈસા મારે પૈસા હોય છે ને ફાયદા કરવા માટે મજૂર માણસ છું મજૂરી જવા જવું કટ આઉટ કરીને બેડ દુખી જાય ચમનો હા તો તમારા ફાયદાવાળી એટલે તમને કહું છું બોલો હરકી તો તમે કહો હું કહું મારા પૈસા તમે કહો ને કેટલો એટલું તો ઇન્વેસ્ટ ખરું છેલ્લા છેલ્લું તમારા માટે 30 છે બોલો 30,000 કે 30 લાખ 30,000 ચલો હેડ ના ભાઈ તમારું નહીં રાડો જવું છે ઘરમાં ઊંઘ આવી છે એટલે શું કરશો? તમે કહો છેલ્લો મંગળ દાવ કે હું બેસી જાઉં તમારે તો કલાક રાત દેવા ચલો તો 20 તમારા માટે છેલ્લા છેલ્લા ના બને 10 કરાવશો બોલો 10 કરાવશો તો ના ફાઇનલ 10 ઓ ફાઇનલ હાલ કરાવી 10 તમને કરી આલું, બરાબર 10 ના કેટલા મળશે 10 ના 20 મળે હા 20 મળે 25 દિવસ ની મસ્ત થઈ ગઈ ડબલ 25 દિવસ કાઢેલા વેટિંગ કરવું પડે હા તો વેટિંગ કરો બધું આપણે હોય ને એકદમ થોડું તૈયારી થઈ જાય રોકડા લો કેસ આલો હા ચેક આલો ઓનલાઈન 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 હા ઓનલાઈન ઓનલાઈન મારે બેલેન્સ તો જો દો જોયું ચેક નહીં બેલો એક ફોન કરો એટલે કેટલા 20 10,000 રૂપિયા છે ફોન નો ખાલી હા શેઠ નો ફોન કરું હા તો કરો ફોન ટાઈમ ખા બેઠો જમા બેઠો છે તો બીજું કઈ બીજી તમે શું ઓફર લાવે તો કહો ને ઓફર હારી મને કહો હા તો તમને કીધું તો કર તમે યાર 10 ના કે 20 થશે હા 20 20 ના ચાલે 50 હાલો તો તમને 1 લાખ રૂપિયા કરી આવો ખાલી 25 દિવસ તમારે 1 લાખ તમારે ઘર ગાડી બાડી લેવો તો લે ગેરંટી કોણ અરે ગેરંટી હું ખુદ આપું છું ગેરંટી તમને તો તમારે ના થાય ને તો તમારે કોલ કરજો ત્યાં 25 દિવસની અંદર તમારા પૈસા ડબલ અલા તમે માં બોલો પેલા એક કામ તમે સ્કેન કરી દો મારા ના ફોન નંબર બોલો મને વિશ્વાસ નહીં આવતો અરે નંબર તમે ફોન નંબર બોલો તો બરાબર મને બોલો બરોબર 57 આવી ગયો નંબર આવી ગયો નંબર બરોબર બરોબર આ તમે સ્કેન કરી દો મારા નાખી દો બરોબર મળી જશે ને પૈસા પાક હા મળી જશે 10 ના 20 ના 30 ના 40 એક કામ કરો તમે 20 નાખી દો તમને 40,000 રૂપિયા મળી જશે ના નહીં મારે તમને નહીં કઉટ કરી હા તો 10 નાખી દો માણસ છું હા તો 10 નાખી દો 10 નાખી દો હું 10 નાખી 10 નાખી દો લાસ્ટ એન્ડ નંબર હા કાકા અમે તમે કેમ ભૂલી જાવ યાર તમાસ જો ના એટલે જે થાય છે ને મારું મળતું નહીં પેટીએમ તો હજુ આગળ જવાનું છે મતલબ ફોટો પાડ દો ખાલી આ ફોટો પર પણ નાખી દો ને તો તમારે ડબલ એ થાય પાડ દીધો લઈ લો નાખી દો ઉપર નાખી દો 10 નાખો ને ઓ 10 નાખો 10 રૂપિયા આ 10 10,000 એવી વાત કરો છો યાર 10,000 આ તો કે રમકડું થોડું લેવાનું છે આ યા જોડો એ પડો તો આવી છે બરોબર તો તમારે છે ને 25 દિવસની અંદર તમને 20,000 રૂપિયા મળશે બરોબર ડબલ ના થાય તો ડબલ આનો ખર્ચમાં મને કોલ કર હવે પૈસા આવી ગયા છે પૈસાનું સેટિંગ થઈ ગયું છે હવે પેલા એ નંબર 2 જણા હતા તો એક જણનું તો બકરો બની ગયો છે એના પૈસા આવી ગયા પણ બીજો મારો હારો બન્યો નહીં હવે લાગા જો ને ફોન માર કરશે એના કરતાં એ મને ફોન મારે એના પહેલાં મારે હવે મારા ગામમાં પાછું જતું રહેવું પડશે હવે
લે હારો મને જવા દો નકર સિમ કાર્ડ જ બદલી નાખું એવું કરો. હવે હું નીકળી જાઉં મારા ગામ તરફ, હું જતો રહું નકર મારું લોહી પી જશે. સુજો 4-5 દાડા કે મજૂરી નહીં આવતા હારા. મજૂરી પણ બેસ બેસ એક વાત તો બેજા આપણે મજૂરી છોડી દીધી. કેમ બહુ પૈસા આવી કેમ ના ગયા. કેમ ના બહુ પૈસા તું આ બાજુમાં કે ના યાર ચાલો ચાલો મારે 10,000 રૂપિયા લઈ ગયો. 10 ના 20 પછી 20 ના 30 30 40 એમ પૈસા મળી જશે. નો ટેન્શન. પેલા ભાઈ ને ખરબતરા છે એ સારું ખબર ને રાતે આવ્યા કઈ ખબર નહીં. હાઈટમાં હતો થોડો હા એ જ ને. હા લા બુદ્ધિનો લડ તારા જો સ્કેમ કરી નાખ્યો. કેમ જાના પેલા અમારા ગામમાં 2-3 ડોહાને એવી રીતે પૈસા થઈ ગયો. પર જારા દીકરા લે સાચું કહું ના હોય સાચું જાનાનો વિશ્વાસ નહીં આવતો. નંબર આવેલો નંબર આલું બોલ નંબર આલું બરોબર કોલ કરશું કે નંબર બોલ બતાવે. આપણો અમાર તારો સ્કેમ રમી ગયો. લબડી ગયો આમે લબડો હવે. શું કરું મારા 1000 રૂપિયા ગયા. તો હું શું કરું 10,000 ગયા મેં તો શેઠને પડે તો તું હારામાં ભાઈ તું શેઠને કહેજે હારા. હા, હે, હે, ના મારા ભાઈ શેઠ બેસ ના વાળા. રાહુ ના કરશે હમ. તું શેઠને કહેજે મારે તું હું શું કહું શેઠને? કહેજે તું શેઠને તું વાત કરજે લે શેઠને વાત કરજે. હું કશું ના વાત કરું. તું બસ, પૈસા બસ. લેવા ગયો ત્યારે મારી જોડે વાત કરી ગયો હતો તું. અલા 10 ના 20 માં તો એમાંય તને 5,000 રૂપિયા વાપરવા આગળના તું પૈસા આવી પૈસા આવી ગયા. ત્યારે પણ પૂછું તો ખરી લબડી ગણ આમે ટૂડું થઈ ગયા ને. હા તો ગયો પતી ગયું. પિક્ચર પૂરું તારા પૈસાનું. હવે ઘેર ધોતી ઉપર સુઈ જાઓ. પૈસા મહેનત થી કર્યા દાડા કેટલી 2 મહિના 2.5 મહિના કરું ને તારા 10,000 રૂપિયા આવે. આમ મારા ખભા દુખી જાય ખા કટાવ કે મારા રમતા હતા. ના યાર કોઈને પૂછવું તો ખરી. ના યાર મારા પૈસા જોઈએ. પૈસા જોઈએ તો હું શું કરું? પૈસા જોઈએ હું તો દેશ છોડીને આવી જવાનું. અત્યારે મારા શું લેવા? દેશ છોડીને તો આખું ગુજરાત છોડીને જતો મારા રહે. ભાઈ મને ખાલી 5,000 રૂપિયા મારા ખાલી 5,000 રૂપિયા પાંચ રૂપિયા ના આલુ. 5,000 શું? 5,000 રૂપિયા શું કરે પૈસા 5 રૂપિયા ના આલુ. હાલ મારા ભાઈ શું કરે ના ભાઈ ના હું ના હું તો 5 ના 10,000 રૂપિયા લે પગેલા 5,000 આલુ પગેલા. તો પછી તો ગમે આખા ગામ નો છે. હા 10,000 રૂપિયા પકડા 10,000 રૂપિયા 20,000 15,000 આલુ. 15 ને 20,000 રૂપિયા પગે લાગી દે 15 આલુ. 20,000 રૂપિયા પગે લાગી દઉં. પગે લાગ 20,000 રૂપિયા લખી. તો યાર તંબરે હાલે લોકો અમારા ભાઈ આવું શું કરે છે બાંધો હું તાર ભાઈ ને યાર 5 રૂપિયા ના આલુ. અરે નોનપણથી જોડે કામ નહીં કરતા જોડે કામ કરીએ તો તે મને પહેલા અહીં કીધું કે ભાઈ આવી તો પૈસા આપણને મળે છે. આપણે 15 વર્ષથી જોડે મજૂરી કરીએ ને આવું બધું ના કરે તો ખદડાવી દે ના કરે. તો ખદડા હોય ત્યાં કર્યા પહેલા તું રમવાનું ચાલુ કર્યું તો તે મને કીધું તું. રમવાનું ચાલુ નહીં કરે પેલો ભાઈ આવે તો મને કહે કે 15 ના 20 તો આજે ફોન થાય કે નતો થતો મારથી. લા મારા વિચાર જ નતું વેચાણ ફેંકી દે રોડ પર ફોન. ના લા મન લીધો હપ્તા 7,000 એમ ફોન મન હપ્તા ભર્યા કઈ ફેંક નો હાથ કરો મારે 2,000 રૂપિયા ગતો રે 10,000 રૂપિયા હવે શું કરું? રડો તારા બેઠા બેઠા બીજું તો હું શું કરું? 10,000 રૂપિયા ગતો રે હું શું કરું હવે? રડો બેઠા બેઠા ઓ ભાઈ રડો ને એકવાર. ના જાય તું યાદ ના રડો ના જતો નથી ના રડો અરે ના જાય જાતું ના રડો એકવાર રડી જાઓ એકવાર ગતાર્યા શું પૈસા ગતાર્યા ના લેશ ના હાલ દેશ કાન ની આવડે અગરેલું માં પૈસા ગતાર્યા ના રડો હું પેલા ખોરવા જાઉં આખી રાત ઉચકીને લાવું જાઓ ઉચકી લે મોટા હે જા મસ્ત બેઠો ખાઈ આરામથી ખોરવા જાઉં જાઓ તમે કરો 2 રાત થાય 3 રાત થાય 4 રાત થાય 5 રાત થાય બધ ખોરી ના હું પૈસા નહીં મહિનો બતાવું ફોન મારા શું લેવા દેવા છે આખી રાત પર હું પૈસા પાછા લઈને આવું 10 થી 15 લઈને આવજો ઘરે 10 ને 15 લઈને બસ 20 લઈને આવજો ઘરે એ મળવાનો જ નહીં તને હવે હલવા હારા તને તો જોઈ તો હું જવું પૈસા આવું પાછો જ આવું છું આ જાય જતો રે